માંગરોળ નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટાચાર અને બિનઅધિકૃત વ્યક્તિઓ દ્વારા ગેરવહીવટ થતો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે। આ વિવાદો અને આક્ષેપો વચ્ચે શહેરના વિકાસને વેગ આપવા માટે કારોબારી ચેરમેન દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી। આ બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારોમાં અટકેલા કામો અને લોકોને પડતી પાયાની સુવિધાઓની હાલાકી અંગે ચર્ચા કરવામાં આવી હતી। ચેરમેને તમામ સભ્યોના સૂચનો સાંભળીને પારદર્શક રીતે વહીવટ થાય અને કોઈપણ ભ્રષ્ટાચાર વગર લોક ઉપયોગી કામો તાત્કાલિક મંજૂર થાય તેવા ઠરાવો પસાર કર્યા હતા। આ બેઠક બાદ હવે માંગરોળ શહેરમાં ખૂટતી સુવિધાઓ અને વિકાસના નવા કામો ઝડપથી શરૂ થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। માંગરોળ નગરપાલિકા કારોબારી ચેરમેન સબાના ઇમરાન રાઠોડ આજે માંગરોળ નગરપાલિકામાં કારોબારી મીટિંગ યોજાઈ, જેમાં અલગ અલગ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી। જે મુખ્ય મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી સર્વ અનુમતે મંજૂર કરવામાં આવી।